આખા દેશની નજર એના પર છે કે હવે ભારતીય જનતા પાર્ટીની આ ત્રીજા ટર્મની સરકાર અને ખાસ કરીને નરેન્દ્ર મોદીની આ સરકાર હવે શું એક્શન લે છે। એવામાં તમામ લોકોની નજર વચ્ચે સર્વદળીય બેઠક મળી છે, જેમાં તમામ પાર્ટીના નેતાઓ હાજર હશે। રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં બેઠક મળી છે। વિદેશ મંત્રી એસ જયશંકર પણ આ બેઠકમાં ઉપસ્થિત છે। જેપી નડ્ડા પણ આ બેઠકમાં હાજર છે। નાણામંત્રી સીતારમણ, ગૃહ સચિવ અને આઈબીના ચીફ પણ આ બેઠકમાં હાજર છે। લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે આ તમામ નેતાઓ બેઠકમાં હાજર છે। સમાજવાદી પાર્ટી, ટીએમસી આ તમામ રાજનીતિક પાર્ટીઓના નેતાઓ પણ આ બેઠકમાં છે। પહેલગામ આતંકી હુમલાને લઈને આ મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે અને આ મુદ્દે કાર્યવાહી અંગે માહિતગાર કરવામાં આવશે। અને જે જુસ્સાની, જે શબ્દોની અને જે તાકાતની દેશ રાહ જોતો હતો એ પ્રધાનમંત્રી મોદીના શબ્દોમાં હતા। કારણ કે આજે બિહારમાં પ્રધાનમંત્રી મોદીએ જ્યારે આતંકીઓને જડબાતોડ જવાબ આપતા હોય તે ભાષામાં કહ્યું કે હવે એવો જ જવાબ મળશે, દરેક આતંકીને વીણી વીણીને સજા આપવામાં આવશે। એમણે કલ્પના પણ નહીં કરી હોય તેવી સજા મળશે। आतंकी हमले में किसी ने अपना बेटा खोया, किसी ने अपना भाई खोया, किसी ने अपना जीवन साथी खोया। उनमें से कोई बांग्ला बोलता था, कोई कन्नड़ा बोलता था, कोई मराठी था, कोई ओडिया था, कोई गुजराती था, कोई यहां बिहार का लाल था। आज उन सभी की मृत्यु पर करगिल से कन्याकुमारी तक हमारा दुख एक जैसा है, हमारा आक्रोश एक जैसा है। हमला सिर्फ निहत्थे पर्यटकों पर नहीं हुआ है, देश के दुश्मनों ने भारत की आत्मा पर हमला करने का दुस्साहस किया है। मैं बहुत स्पष्ट शब्दों में कहना चाहता हूं, जिन्होंने ये हमला किया है उन आतंकियों को और इस हमले की साजिश रचने वालों को उनकी कल्पना से भी बड़ी सजा मिलेगी। પ્રધાનમંત્રીએ કહ્યું છે કે એમની કલ્પના કરતા પણ ભયંકર સજા મળશે, પરંતુ બીજી બાજુ એ પરિવારો બિલખી રહ્યા છે, રડી રહ્યા છે, આક્રંદ કરી રહ્યા છે। અને એમાં જ એક પરિવાર અત્યારે આ જે દ્રશ્યો અલગ અલગ તમે જોઈ રહ્યા છો એ ભાવનગરના છે। ભાવનગરમાં પિતા પુત્રના આ આતંકી હુમલામાં મોત થયા અને ત્યારબાદ આજે એમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા। આખું એ ભાવનગર હિબકે ચડ્યું હોય તેવા દ્રશ્યો। અને સ્મિત પરમાર અને એના પિતા યતીશ પરમારનું અહીંયા મોત થયું છે। પરિવારનો ધારો થઈ ગયો છે અને લોકો આક્રંદ કરી રહ્યા છે। પંચમહાભૂતમાં એ બંને દેહ વિલીન થયા છે। ભારત માતા કી જય એ છેલ્લા શબ્દો હતા જ્યારે તેમને મુખાગ્નિ આપવામાં આવી હતી યતીશભાઈ અને સ્મિત પરમારને। પણ અહીંયા આક્રોશ આ દેખાઈ રહ્યો છે, કારણ કે આ જે થયું એ વિધિના લેખ નથી, કારણ કે આ જે થયું એ કોઈ આતંકવાદી આવીને આપણી દેશની સરહદની અંદર ઘૂસીને આ કૃત્ય કરી જાય। 26-26, 27 પરિવારના માળા વીખી જાય છે। એક રિટાયર્ડ આર્મીમેન સુરેન્દ્રસિંહ આપણી સાથે છે। સુરેન્દ્રસિંહ, આ નવું ભારત છે, જડબાતોડ જવાબ આપે છે। ભૂતકાળમાં આપણે ઉરીમાં પણ જોયું છે અને એના પછી પુલવામામાં પણ જોયું છે। હવે જે પહેલગામમાં થયું છે, નિર્દોષ નાગરિકો હતા, હળવાશની પળો માણવા માટે ગયા હતા અને એ વખતે આવો હિચકારો હુમલો થયો છે। આપ પણ દેશની સેવા કરી ચૂક્યા છો, આર્મીમાં રહી ચૂક્યા છો। એક આર્મી મેન તરીકે આપનું લોહી શું કહી રહ્યું છે? એક આર્મી મેન તરીકે જોઉં તો મારો ગુસ્સો 7મા આસમાન પર છે। જ્યારથી મેં આ સાંભળ્યું છે મને એક જ વાત યાદ આવે છે કે બદલો ક્યારે લેશે। હું આ નિર્દોષ નાગરિકોની જાન જે ગઈ છે એને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ મળશે જ્યારે ભારત સરકાર મોટો હુમલો કરી અને સૌ કોઈ યુદ્ધની વાતો કરી રહ્યું છે અને બીજી બાજુ આ જ ભાવનગરમાં પિતા પુત્રનું જ્યારે મોત થયું તો યુવરાજ જયવીરરાજસિંહ પણ પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી।
ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે આવી દુર્ઘટનામાં આપણા ભાવનગરના જ એક સાથી નાગરિક પરિવારના પિતાને પુત્રનું જ્યારે ધ્યાન થયું છે, ફક્ત શ્રદ્ધાંજલિ આપવા માટે આવ્યો છું અને માતાજીથી જ પ્રાર્થના છે કે આવા સંજોગોમાં પરિવારને સાથે રહે અને પરિવારને આવા સમયમાં શક્તિ આપે. જેણે સર્વસ્વ ખોઈ દીધું હોય, જેણે પોતાનો ભરથાર ખોઈ દીધો હોય, જેણે પોતાનો પતિ ખોઈ દીધો હોય ને જ્યારે મહિલા સરકારને સવાલો પૂછે છે તો એની વેદના સાંભળવા જેવી છે. સુરતમાં શૈલેષ કળથરિયાના અંતિમ સંસ્કાર થયાની અલગ અલગ તસવીરો તમે જોઈ રહ્યા છો કે એ હસતો રમતો પરિવાર, એ બેંકમાં મેનેજરની નોકરી અને સુખી જીવન હતું એમનું, પરંતુ ખબર નહોતા એમના દીકરા, એમની દીકરીને જે સપનાઓ જોવડાવ્યા હતા એમના પિતાએ કે દીકરીને હું ડૉક્ટર બનાવીશ, એન્જિનિયર બનાવીશ, આ બધા જ સપનાઓ આજે ચકનાચૂર થઈ રહ્યા છે કારણ કે ઘરનો મોભી જતો રહ્યો છે. અને આ બાજુ જ્યારે નેતાઓ એમને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા ત્યારે એ વિધવા થયેલી એ બહેન એ શું કહી રહી છે એ પણ સાંભળવા જેવું છે. સ્થાનિક રીતે સરકારની જવાબદારી હોય છે, આમની સિક્યુરિટીની સંપૂર્ણ જવાબદારી. વાદા પ્રમાણે સ્થાનિક લોકશાહી પદ્ધતિ પ્રમાણે ત્યાં એને ઇલેક્શન થયું અને લોકોએ ચૂંટેલી ગવર્મેન્ટ ત્યાં છે, પણ ચૂંટેલી ગવર્મેન્ટની આ જવાબદારી છે કે લોકોની સુરક્ષા કરવાની. देखो, पहले तो हम मिनी स्विट्जरलैंड गए थे पहलगाम में घोड़े से, क्योंकि वो रास्ता बहुत खराब था. हम जैसे पहुंचे ना, हमें भूख लगी थी तो हम खाना खाने के लिए गए. अचानक से वो कुछ गोलियों की आवाज़ आई, हम सब भागे. इतने टाइम में वो टेररिस्ट लोग हमारे सामने आ गए और वो बोले मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, और हिंदुओं को सारे गोली मारती, जेंट्स को, लोगों को. और बाद में वो कहीं गायब हो गए और हम भाग के नीचे आ गए, उतर के पूरा पहाड़. એ માસૂમ બાળકને ખબર નથી શું હિન્દુ હોય, શું મુસલમાન હોય, પરંતુ એણે જે જોયું છે એ કદાચ જીવનમાં ક્યારે નહીં ભૂલી શકે. એ ઘા જે એના દિલમાં વાગ્યો છે કારણ કે એણે પોતાની છત્રછાયા ખોઈ દીધી છે, એ બાપ ખોઈ દીધો છે કે જેની આંગળી પકડીને ચાલતા શીખ્યો હતો. આજે એણે તમામ દુનિયાનો એ આસમાન ખોઈ દીધું છે કે જેને જોઈને મોટો થતો હતો. ખબર નહીં હવે એના પિતા ક્યારેય પાછા નહીં આવે. પરંતુ આ બધાની વચ્ચે જ્યારે CR પાટીલ કેન્દ્રીય મંત્રી છે, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી છે હર્ષ સંઘવી અને તમામ એ નેતાઓ કે જે સુરતમાં રહે છે તેઓ પણ આજે જ્યારે એમને સાંત્વના આપવા માટે ગયા હતા ત્યારના દ્રશ્યો. ચારેકોર ગુસ્સો છે. વિશ્વ હિન્દુ પરિષદના લોકો પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અરવલ્લીના મોડાસામાં પણ આજે આતંકવાદીઓના પૂતળાનું દહન કરવામાં આવ્યું. પાકિસ્તાન વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર થયા. ચારેકોર આ જ ભાવના છે, આ જ આક્રોશ છે, આ જ જનાક્રોશ છે. રસ્તા પર લોકો નીકળે છે, પાકિસ્તાનના પૂતળા સળગાવે છે, જાણે પોતાનું સ્વજન ખોઈ દીધું હોય તેવી દરેક ભારતીયોને લાગણી થઈ રહી છે. મોડાસામાં કાલે વેપારી મંડળે જાહેર બંધનું દુકાનો, ગલ્લા, લારીઓ આ બધું જ બંધનું એલાન આપ્યું છે. પાकिस्तान को प्रेम की भाषा में नहीं, टैंक लेकर इस्लामाबाद की छाती पर भगवा गाड़ने का काम होगा तो यह मुसलमान पाकिस्तान के शांत होंगे. અને આ તરફ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદી દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબારમાં દેશના 28 નિર્દોષ નાગરિકોના મોત નિપજ્યા. ત્યારે નિર્દોષ નાગરિકોની હત્યાને પગલે આજે દેશભરમાં આક્રોશ છે. સાબરકાંઠાના ઈડરના દ્રશ્યો કે જે આજે સવારથી સ્વયંભૂ માર્કેટ બંધ રાખીને આતંકવાદની આ ઘટનાને વખોડવામાં આવી, પોતાનો વિરોધ નોંધવામાં આવ્યો. નિર્દોષ લોકોની હત્યા કરનારાઓને કોઈ પણ ભોગે સજા કરવાની માંગ કરાઈ છે. જમ્મુ કાશ્મીરની અંદર આતંકવાદી હુમલાની અંદર 28 લોકો, નિર્દોષ લોકો મરી ગયા છે. તે માટે આજે ઈડર સ્વયંભૂ બંધ છે અને આખા ભારતની અંદર આનો આક્રોશ વ્યક્ત કરેલ છે. આ તરફ સુરતના બારડોલીમાં પણ પૂતળા દહનનો કાર્યક્રમ થયો. હિન્દુ સંગઠનો દ્વારા આતંકીઓનું પૂતળા દહન કરવામાં આવ્યું. રાજમાર્ગ મૂડી સર્કલ પાસે લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો. આતંકીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે. બારડોલી ખાતે
આતંકવાદીનું પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. કાશ્મીરમાં જે ઘટના બની એ ઘટનાના વિરુદ્ધમાં, કાશ્મીરમાં જે ઘટના બની એ ઘટનામાં પ્રવાસીઓને આતંકવાદીઓએ એમનો ધર્મ પૂછીને એમને ગોળી મારવામાં આવી, એમના કપડાં ઉતારીને ખતના કરેલા છે કે નહીં એ જોઈને ગોળી મારવામાં આવી, અને જે લોકો કલમા પડે એને છોડી દેવામાં આવ્યા. આ ઘટનાને સખત શબ્દોમાં હિન્દુ સમાજ વખોડી રહ્યો છે. અને કાશ્મીર પર કારમો ઘા છે. આ કાશ્મીરની આત્મા પર નહીં પરંતુ હિન્દુસ્તાનની આત્મા પર ઘા છે. 4 ધામના મોટાભાગના બુકિંગ રદ થઈ રહ્યા છે. એપ્રિલથી લઈને જૂન વચ્ચેની બુક થયેલી ટિકિટો પણ રદ થઈ રહી છે. અમદાવાદથી 3 મહિના દરમિયાન 1 લાખ લોકોનું બુકિંગ હતું. અમદાવાદમાં 60,000 લોકોએ બુકિંગ કરાવ્યું હતું અને એડવાન્સ બુકિંગ કરેલા એ બુકિંગ પણ હવે રદ થઈ રહ્યા છે. અમદાવાદમાં 25 થી 30 કરોડના બિઝનેસનો સીધો ફટકો પડશે કાશ્મીરમાં. ચાલુ વર્ષે ઉનાળામાં 70% બિઝનેસ કાશ્મીરનો હતો. ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના એપ્રિલથી લઈને જુલાઈ વચ્ચેના 65% ધંધો હવે ઠપ થઈ જશે, કારણ કે અમરનાથ યાત્રામાં જનારા લોકો પણ ઘટશે. કેટલાય આયોજકોની કાશ્મીરની ટૂર બધી કેન્સલ થવા માંડી છે. હમણાં જ અમારી પાસે પણ બેઠા છે કેન્સલ કરવા. આના પહેલાં પણ આવીને ગયા 2-4 લોકો. અને અમારી જે 28 એપ્રિલની ને 15 મેની જે ટૂર હતી એ ટોટલ કેન્સલ કરી છે. અત્યારની પરિસ્થિતિ એવી છે કે કોઈને પણ એન્ટ્રી નથી, કોઈ પણ ટુરિસ્ટને અંદર આવવા દેતા નથી. એરપોર્ટ બી સીલ કરેલું, એરપોર્ટ પરથી કોઈને લોકલ આવવા દેતા નથી. અમે લોકો ટોટલ 16 જણા જવાના હતા કાશ્મીર. 28 તારીખની અમારી ટિકિટ બુક હતી, પણ આ જે દુઃખદ ઘટના ઘટી છે એ બધું જોતા અમે બધાએ જવાનું ટાળ્યું છે ત્યાં જવાનું. પ્લસ લોકો અમરનાથ યાત્રાએ પણ જવાનું ટાળી રહ્યા છે, કારણ કે અમદાવાદમાં ફિટનેસ સર્ટી માટે હવે પાંખી હાજરી જોવા મળે છે. આ પહેલાં ભીડ રહેતી હતી. સોલા સિવિલના દ્રશ્યો છે કે જ્યાં ફિટનેસ સર્ટિફિકેટમાં મોટો ઘટાડો આવ્યો છે. અને આ તરફ કસરત કરવાની છે ઋતુ. વરસાદ પડવાનો છે ગુજરાતમાં. ભર ઉનાળે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. અંબાલાલ પટેલ આગાહી કરી રહ્યા છે કે ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસવાનો છે. આખા 30 થી લઈને 8 મે વચ્ચે આંધી, વંટોળ અને વરસાદની પૂરી શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો આવવાનો છે. ઉત્તર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વાતાવરણમાં પલટો આવશે. વડોદરાના આસપાસમાં પણ આ જ પ્રકારે વાતાવરણ બદલાશે. 25 મે થી લઈને 4 જૂન સુધીમાં અરબ સાગરમાં ચક્રવાત બની શકે છે. જ્યારે ગુજરાતમાં પણ તારીખ 8 મે આસપાસ કેટલાક ભાગમાં ગાજવીજ અને પવનના તોફાન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં જરા ગાજવીજના તોફાન વધુ થવાની શક્યતા રહેશે અને ત્યાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, વડોદરાનું હવામાન પલટા છે. અને આ તરફ છોટાઉદેપુરમાં મુસ્લિમ સમાજે વકફ બિલ અને યુસીસીના કાયદાનો વિરોધ કર્યો હતો. આજે મૌન રેલી યોજીને એડિશનલ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, જેમાં મુસ્લિમ સમાજના ખૂબ મોટી માત્રામાં લોકો જોડાયા હતા. ये यूसीसी और वक़फ़ बिल दोनों इस्लाम धर्म के एक स्वतंत्रता और सांस्कृतिक विविधता को छीन रहे हैं, उसको भंग कर रहे हैं. हम चाहते हैं, गवर्नमेंट से अनुरोध करते हैं कि वो इन दोनों पर पुनर्विचार करे और मुसलमानों के धार्मिक स्वतंत्रता और सांस्कृतिक विविधता का ખ્યાલ કરે. પહેલગામમાં જે આપણા હિન્દુસ્તાનના યાત્રીઓ પર આતંકવાદી હુમલો થયો છે તેને છોટાઉદેપુરના સમસ્ત મુસ્લિમ સમાજ વખોડી કાઢે છે. અને બીજી બાજુ એક શિક્ષકે પણ પોતાના ધર્મને લજવ્યો છે. અમદાવાદમાં એક શિક્ષકે સગીરાને નિર્વસ્ત્ર કરી અને એનો વિડીયો ઉતાર્યો. અંકુર સ્કૂલનો એ શિક્ષક છે, એનું નામ છે યશ વાઘેલા, અને એની સામે ફરિયાદ થઈ છે કે કબડ્ડીમાં ભાગ લેવાના બહાને સગીરાને હોટલમાં લઈ ગયો. હોટલમાં લઈ જઈને સગીરાને નિર્વસ્ત્ર કરી વિડીયો ઉતાર્યો અને બ્લેકમેલ કરવા લાગ્યો. લગ્ન કરવા માટે પણ દબાણ કરતો હતો. સગીરાની માતાએ યશ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી છે. કે આજના અખબારોમાં અંકુર સ્કૂલના ગેમ શિક્ષકની જે અહેવાલ છપાયેલ છે તે યશ વાઘેલા અંકુર સ્કૂલમાંથી 1 સપ્ટેમ્બર 2024ના રોજ છૂટા થયેલ છે અને હાલમાં તે અમારી સંસ્થાના કર્મચારી નથી.
અને આ તરફ ભારતીય જનતા પાર્ટીના ખૂબ બધા પત્રિકા કાંડ તમે જોઈ લીધા હશે, પરંતુ હવે કોંગ્રેસનો વારો છે. અમદાવાદમાં કોંગ્રેસનો પત્રિકા કાંડ ખૂબ ચર્ચામાં છે. અમદાવાદ પ્રદેશ કોંગ્રેસના કાર્યાલયમાં એવી પત્રિકાઓ વેચાઈ જેમાં ભાજપ સાથે જે કોંગ્રેસના નેતાઓના સેટિંગ હોય એવું એમને લાગતું હોય એવા એમના નામ લખ્યા છે. એ પત્રિકામાં હિંમતસિંહ પટેલ, પૂર્વ ધારાસભ્ય, શહેર પ્રમુખ, અને શૈલેષ પરમાર, જે વર્તમાન ધારાસભ્ય છે દાણી લીમડાના, એમનો નામનો ઉલ્લેખ કરેલો છે. કાર્યાલય પર થયેલા પથ્થરમારામાં સેટિંગ કર્યાનો પણ ઉલ્લેખ કર્યો છે. ફરિયાદમાં ભાજપ સાથે સેટિંગ કર્યાની વાત પણ આ પત્રમાં કરાઈ છે. હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમારને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે. અને BK હરિપ્રસાદની આગેવાનીમાં આજે બેઠક મળી હતી. એ પહેલા આ પ્રકારે કાર્યકર્તાઓએ રોષ ઠાલવ્યો છે. અને અમદાવાદની VS હોસ્પિટલ કે જેમાં ટ્રાયલ ક્લિનિકલ કૌભાંડ થયું અને આ તપાસ કમિટી રચાઈ જેમાં પારુલ શાહ પણ હતા. એ પારુલ શાહ કે જે VS હોસ્પિટલના ડીન છે, સુપ્રિન્ટેન્ડન્ટ છે, અને ડોક્ટર પારુલ શાહ પર ગંભીર પ્રકારના આરોપો લાગ્યા અને ત્યારબાદ હવે એમની હકાલપટ્ટી થઈ છે. હવે પારુલ શાહની જગ્યા પર ભાવિન સોલંકીનો સમાવેશ કરાયો છે. ભાવિન સોલંકી જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મનપાના મુખ્ય આરોગ્ય અધિકારી છે. આ તરફ રાજકોટમાં પણ માં શારદાબાઈ હોસ્પિટલ છે જેમાં વિવાદ વકર્યો છે. તબીબની ઘોર બેદરકારીના કારણે એક બાળકીનું મોત થયાનો આક્ષેપ થયો. 11 મહિનાની બાળકીના મોતથી પરિવારજનો દુઃખી છે. 3 દિવસથી તાવ આવતો હતો. એને સારવાર માટે ત્યાં ખસેડી હતી. ડોક્ટર પાસે કોઈ પણ જાતના સગવડ ન હોવાના કારણે આ દીકરીનું મોત થયું છે તેવું પરિવારજનોનું કહેવું છે. ડોક્ટર જીતેન્દ્ર ગાધે પાસે હોસ્પિટલમાં સગવડ નથી તેવી વાત પરિવારજનોએ કરી છે. મારી દીકરીને આજ દી સુધીમાં 11 મહિનામાં કોઈ બીમારી નથી. ખાલી 3 દિવસથી તાવ આવતો હતો 6:30 થી 7ના ગાળામાં. અને અમને જાણ કરવામાં એક્સપાયર થઈ ગઈ એવી લગભગ રાતે 11 થી 12 વાગ્યાના ગાળામાં અમને કરવામાં આવી. ત્યાં સુધી હાથેથી પમ્પિંગ જ કરતા હતા. ડૉક્ટરે અમને કાંઈ જ વસ્તુ કીધી જ નથી, કોઈ જવાબ જ નથી આપ્યો હજી સુધીમાં. મારી માંગણી મને ન્યાય મળે અને મારી દીકરીને ન્યાય મળે. મારી માંગ એવી છે કે જે મારી હારે બન્યું એ કોઈ હારે ન બને. અને આ તરફ છોટાઉદેપુરમાં હાઇડ્રો પ્રોજેક્ટ સર્વેનો વિરોધ થઈ રહ્યો છે. નસવાડીના ડુંગર વિસ્તારમાં 10 ગામોનો વિરોધ છે. હાઇડ્રો પ્રોજેક્ટ સર્વેનો પણ વિરોધ કરી રહ્યા છે. આ આદિવાસી સમાજના લોકો છે જે ભારે વિરોધ કરી રહ્યા છે. સાંકડી બારીના રસ્તા પર ઉતર્યા હતા, લાકડા મૂક્યા હતા અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. એમનું કહેવું હતું કે ગ્રામસભાની મંજૂરી તો લેવી જોઈતી હતી કમસે કમ સર્વે કરવા પહેલા. એ વિરોધ સાથે પોલીસની સાથે પણ એ લોકો ઘર્ષણની સ્થિતિમાં આવે તેવો માહોલ સર્જાયો હતો અને સર્વેનો પણ ભારે વિરોધ કરાયો છે. અમારા વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટ સર્વે બંધ કરો. જેમાં ખાસ કરીને આ ડુંગર વિસ્તાર એવો એરિયા છે જેમાં કોઈ ચોમાસામાં ખાલી પાક લે છે અને ઉનાળામાં કોઈ પાક થતો નથી. બધું સૂકું છટ છે જેમાં ખાસ કરીને બધા કાઠિયાવાડને મજૂરી કરીને જીવે છે. અને ત્યારે સરકાર તરફથી જ્યારે હમણાં હાઇડ્રો પ્રોજેક્ટ જે પાવર્સ અમારા ડુંગર વિસ્તારમાં લાવી રહી છે તો અમે એનો વિરોધ કરી છે. કારણ કે અમને કોઈ રોજગારી નથી. અમારા વિસ્તારમાં ના કોઈ સરકારી શાળા સારી છે, ના રસ્તાના ઠિકાણા છે, ના આરોગ્યના ઠિકાણે, ના પાણી. રાજ્યની સૌથી મોટી જેલ એ સાબરમતી જેલની કે જ્યાં કેદીની મુલાકાતનો એક વિડીયો વાયરલ થયો છે. ગુજસીટોકના આરોપીનો વિડીયો વાયરલ થયો. ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમા બારડનો આ વિડીયો છે અને અગાઉ પણ આ જ પ્રકારનો વિડીયો સામે આવ્યો હતો. જેલમાં મુલાકાત સમયનો આ વિડીયો છે અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવામાં આવ્યો છે. મુલાકાતીએ બહારથી વિડીયો રેકોર્ડ કર્યો અને ત્યારબાદ એને રાખી દેવામાં આવ્યો. અને આ તરફ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ માટે એક મોટા સમાચાર એ છે કે કર્મચારીઓને હવે ફાજલ રક્ષણનો લાભ મળશે. વર્ગ ઘટાડો કે શાળા બંધ થવાના કેસમાં પણ એમને લાભ મળશે. ગ્રાન્ટેડ સરકારી કે પ્રાથમિક શાળાના સ્ટાફને એનો પૂરો લાભ મળશે. બાલ અધ્યાપન મંદિર હોય કે પ્રાયોગિક સ્ટાફ હોય એમને પણ એના લાભો મળશે. બિન સરકારી અધ્યાપન મંદિરના સ્ટાફને પણ આ તમામ સુવિધાનો લાભ મળવાનો છે.